પ્રકરણ 8 નવ થિયેટર કર્મ સ્તબક 3 દિગ્દર્શક કેન્દ્રી 1949થી 1960 આ સદીના મધ્યાહ્ને એટલે કે આમ તો એના 1 વર્ષ આગળ અને 2 વર્ષ પાછળ સુધીમાં 2-3 એવી ઘટનાઓ ઘટી કે ગુજરાતના નવા નાટ્ય થિયેટર કર્મે પડખું ફેરવ્યું. નાટ્ય મંડળીઓએ એક બાજુ ગંભીર રીતે વધુ સજ્જ થવા પ્રયત્ન કર્યો અને ક્યાંક અટકી પડી, તો બીજી બાજુ અમુક નાટ્ય મંડળીઓ ઓટલો ન મળ્યો તો છેવટે રોટલો મેળવવા તરફ વળી. આ સ્તબકમાં આ સિવાય પણ કેટલાંક બીજા પરિબળો, લક્ષણો અને પરિણામોએ દેખા દીધી. ટૂંકમાં ઘણુંક થયું અને થવા જેવું ઘણુંય ન થયું. તે છતાં આ અરસામાં સ્તબક બદલાતો દેખાય છે. એની સ્થૂળ ઘટનાઓ તો આટલી: અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભા સંચાલિત નાટ્ય પ્રવૃત્તિમાં જયશંકર સુંદરીનો પ્રવેશ 1949 અને અનુભવાતો જતો એમનો નોંધપાત્ર પ્રભાવ. 1949માં નાટ્ય વિદ્યા મંદિર અને નટમંડળની સ્થાપના. 1951માં મુંબઈમાં ભારતીય વિદ્યાભવન દ્વારા એકાંકી હરીફાઈઓ અને એમાંથી બહાર પડેલા નવયુવાન નટો, દિગ્દર્શકો, લેખકો. અધૂરા સંશોધને જૂની ધંધાદારી રંગભૂમિના 1 દાયકો મોડા પૂરા થતાં 100 વરસ માનીને 1952માં ઉજવાયેલી ગુજરાતી નાટ્ય શતાબ્દી અને ગુજરાતી નાટ્ય મંડળની સ્થાપના. 1952માં ગુજરાતમાં પરંપરિત લોકનાટ્યના તત્વો આમેજ કરતા રસિકલાલ પરીખે લખેલા અને સુંદરી દ્વારા માવજત પામેલા મૈના ગુર્જરી નાટકની શતપ્રયોગી રજૂઆત, અને એ દરમિયાન જ રસિકલાલ પરીખે આરંભેલ મૌલિક નાટક શર્વિલક વગેરે. સદીના મધ્યાહ્નનું આ દ્રશ્ય આલેખન જે ગુજરાતી રંગભૂમિ પર પડદો ઉઘાડે છે, એ ખૂબ સત્વશીલ, તાલીમ કેન્દ્રી, થિયેટરમેનથી દિગ્દર્શિત બળુકા નાટ્યલેખન સાથે પ્રેક્ષક અભિગમ ધરાવતી અને નટમંડળી પોતાના જ નટઘર જૂના પ્રેમાભાઈ હોલ, અમદાવાદમાં નાટક કરતી રંગભૂમિ છે. એમાં ઉમંગ તો હતો જ, પણ નાટ્ય દ્રષ્ટિએ એટલી જ હતી. વળી જૂની ધંધાદારીને શતાબ્દી પૂરી થઈ હોવાના ગૌરવ સાથે એને વળાવવાની એક રીતે નવીના રંગકર્મીઓની દિલાવરદિલી હતી. એમાંથી એ પમાય એટલું પામવાનો અવકાશ નવીએ રાખ્યો હતો. અને એટલે જ તો સુંદરી જેવાને ઉચ્ચાસને બેસાડી જશવંત ઠાકર, દીના પાઠક અને અન્ય સાથીદારો જાણે સમગ્ર રંગભૂમિ એમની સામે મીટ માંડી રહી હતી. સુંદરી 1889થી 1975. 1948માં ઇપ્ટા લોકનાટ્ય સંઘના ઢીંગલીઘર નાટકમાં દીનાબેન પાઠકનો અભિનય જોવા રસિકલાલ પરીખના નિમંત્રણે સુંદરી અમદાવાદ આવ્યા. અલબત્ત એ પહેલાં એમણે રંગમંડળ સાથે થોડું કામ કર્યું હતું. એ પછી જશવંત ઠાકર દિગ્દર્શિત સીતા નાટકની રંગ તાલીમ દરમિયાન સુંદરીએ આપેલા માર્ગદર્શનથી એ બંને નાટકો વધુ સફળ થયા. 1949માં ગુજરાત વિદ્યાસભાના શતાબ્દી મહોત્સવ વખતે રમણભાઈ નીલકંઠના રાયનો પર્વતનું તેમણે દિગ્દર્શન કર્યું. રાયનો પાઠ કરનાર ધનંજય ઠાકર અને લીલાવતીનું પાત્ર ભજવતા જ્યોત્સનાબેન રાજાને ખૂબ ઝીણવટપૂર્વક તાલીમ આપી. જાલકાની ભૂમિકામાં વિનોદિની નીલકંઠના અભિનયથી સુંદરી રાજી થયા હતા. આ અનુભવે વિદ્યાસભાએ થિયેટર માટે નાટ્ય વિદ્યા મંદિર અને એના પ્રાયોગિક અંગ તરીકે નટમંડળની યોજના વિચારી અને એનું ગુરુપદ સુંદરીને સોંપ્યું. નવરંગભૂમિને સમગ્ર રીતે બળુકી બનાવવાનો આ સંસ્થાઓનો પ્રાથમિક ઉદ્દેશ હતો. ભારત સહકારી નાટ્ય સંઘ પણ એમાંથી જ ઉદ્ભવ્યો. લગભગ 1 દાયકાની એની પ્રવૃત્તિ આ સ્તબક જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની રંગભૂમિના મોટા વળાંક સમી હતી, જેમાં અનેક નટો, દિગ્દર્શકોને તાલીમ મળી. રવિશંકર રાવળ, ઉમાશંકર જોશી, S.R. ભટ્ટ, જશવંત ઠાકર અને ધનંજય ઠાકરે આ તાલીમમાં એમને સહકાર આપ્યો.
આ નાટ્ય વિદ્યા મંદિરના અભ્યાસક્રમને આધારે પછીના વર્ષે વડોદરા યુનિવર્સિટીએ એના ઉપકુલપતિ હંસા મહેતા અને ચંદ્રવદન મહેતાએ વિશ્વવિદ્યાલય કક્ષાનું નાટકના સ્નાતકનું તાલીમ માળખું રચ્યું. સુંદરીએ શરૂઆત કરી ભાસનું ઉરુભંગ અને બોધાયનના ભગવદ્દજ્જુકિયમની પ્રાયોગિક તાલીમના પ્રારંભથી. એમાંય વાચિકની કષ્ટસાધ્ય તાલીમથી જ સૌએ શરૂઆત કરવી પડતી. કેવી રીતે સ્થિર ઊભા રહેવું, ગતિની શરૂઆત કરવી, એનું ચિત્ર ઉપસાવવું, એનીએ હારમાળા કરવી, પાત્રનો પાત્રો સાથેનો અને એ બધાનો નાટક સાથે, અને અંતે નટની રમણભૂમિનો પ્રેક્ષકો સાથે કેવી રીતે સંબંધ જોડવો વગેરેની તલસ્પર્શી તાલીમ સુંદરી આપતા. ઉરુભંગમાં શિવકુમાર જોશીએ દુર્યોધનની ભૂમિકા કરી. બીજા કલાકારો હતા જશવંત ઠાકર, સત્યવતીબહેન, ગિરીશ ભચેચ વગેરે. પ્રશિષ્ટ સંસ્કૃત શૈલીના આ નાટકોએ જાણે નાટ્ય વિદ્યા મંદિરની તાલીમને સાર્થક કરી. એ જ વર્ષે સુંદરીએ હેનરિક ઇબ્સનના નાટકનો ગુજરાતી અનુવાદ સાગર ઘેલી રજૂ કર્યો. એ પછી જશવંત ઠાકર 1950માં નાટ્ય વિદ્યા મંદિરના સૂત્રધાર પંચમાંથી છૂટા થયા અને તેમણે ભરતનાટ્ય પીઠની સ્થાપના કરી. નાટ્ય વિદ્યા મંદિરના પછીના નાટકો તે શરદચંદ્રની નવલકથા વિરાજવહુનું નાટ્યાંતર અને ઇબ્સનના નાટકનો ગુજરાતી અનુવાદ લોકશત્રુ. જોકે 1951માં વિરાજવહુના 6 અને લોકશત્રુના 3 જ શો થઈ શક્યા. નાટ્ય વિદ્યા મંદિરને પગભર કરવા ભારતીબેન સારાભાઈની મદદથી ખોટ ફંડ ઊભું કરવામાં આવ્યું. એ પછી કૈલાસ પંડ્યા અને દીનાબહેન સુંદરીના સાથીદારો તરીકે જોડાયા. એક કાયમી ફંડ ઊભું કરી 1952માં પ્રાણવાન નાટ્ય પ્રયોગો સતત રજૂ કરવા માટે નટમંડળની સ્થાપના કરવામાં આવી. એનું પહેલું નાટક તે મૂળશંકર મુલાણીનું જુગલ જુગારી. મુંબઈ ગુજરાતી નાટ્ય મંડળીની મૂળ શૈલીમાં એનું સંકલન થયું. અલબત્ત અભિનય નવી રંગભૂમિ મુજબ શીખવાયો. મૂળ પોતે નાયક એટલે ભવાઈ સુંદરીના લોહીમાં વહે. એમને નવું નાટક મળ્યું તે રસિકલાલ પરીખનું મેના ગુર્જરી, અને એમાં ભળ્યો દીનાબહેનનો ચાઇનીઝ ઓપેરા જોયાનો અનુભવ. પરિણામે સર્જાયું સંગીત નૃત્ય પ્રધાન નાટક મેના ગુર્જરી. રસિકલાલ ભોજકે એને સંગીતથી મઢ્યું. મેનાની ભૂમિકા ભજવી દીનાબહેને. બાદશાહ તરીકે કૈલાસ પંડ્યા, અમથી કાકી તરીકે પ્રભાબહેન પાઠક અને એની સાથે હતા અનસુયા સુતરિયા, અરવિંદ પાઠક અને પ્રાણસુખ નાયક. ખુદ મેનાના પિતાની ભૂમિકા થોડા પ્રયોગો પૂરતી સુંદરીએ ભજવી હતી. એના કુલ 65 શો થયા. આટલા સુંદર દિગ્દર્શન બદલ સુંદરીને 1954નો રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો. ભૂમિજાત કલાના તત્વોને આધારે 1871માં લખાયેલ કવિ દલપતરામનું મિથ્યાભિમાન સુંદરીએ પેશ કર્યું 1955માં. એટલી ઝીણવટથી તેમણે આ નાટક તૈયાર કરાવ્યું કે એના નટ પ્રાણસુખ નાયક અને એના પાત્ર જીવરામ ભટ્ટ પર્યાયો બની ગયા. મેના ગુર્જરીમાં જે અડધું પડધું સુંદરીએ કર્યું હતું તે મિથ્યાભિમાનમાં નટની રમણભૂમિની નવી રીતે કલ્પના કરી, પડદા કે રંગસ્થળની મર્યાદાને દૂર કરી ખુલ્લામાં એ રજૂ કર્યું. ટૂંકમાં અભિનય એટલે કે નટ અને નાટક એટલે લેખક દિગ્દર્શક એમાં કેન્દ્રે રહ્યા. એમાં દીનાબહેન, અનસુયાબહેન, બાપાલાલ રાવળ અને કૈલાસ પંડ્યાનું જૂથ કાર્ય હતું. ત્યારબાદ સુંદરીએ શરદચંદ્રના વિજયા 1956 તથા નિશાચર અને જેબી પ્રિત્સલીના નાટકનું ધનંજય ઠાકરે કરેલું રૂપાંતર કલ્યાણી રજૂ કર્યા. એમાં ઇન્સ્પેક્ટર તરીકે નરોત્તમ શાહે ખૂબ સંવેદનશીલ ભૂમિકા ભજવી. નટમંડળની આર્થિક સંકળામણ ધીમે ધીમે વધતી જતી હતી. ભારત સહકારી નાટ્ય મંડળના નામથી નટમંડળને ટકાવી રાખવા નવું બંધારણ ઘડાયું.
જશવંત ઠાકર વડોદરાથી આવીને અમદાવાદની હ.કા. આર્ટ્સ કોલેજના નાટ્ય વિભાગ અને નટમંડળમાં 1960માં જોડાયા હતા. જયશંકર સુંદરીએ અમદાવાદમાં 1.5 દાયકો પલોઠી વાળીને નાટ્ય તાલીમ અને દિગ્દર્શનમાં મન પરોવ્યું. એ ઉપરાંત આ દરમિયાન તેઓ રસિકલાલ પરીખના શર્વિલકના નાટ્યલેખનમાં પહેલેથી છેલ્લે સુધી સાક્ષી રહ્યા. 1960માં નટમંડળમાંથી મુક્ત થઈ સુંદરી વિસનગર પાછા વળ્યા. ભરતનાટ્યપીઠ. જશવંત ઠાકર 1915થી 1991 ની આ મંડળી પણ 1949માં શરૂ થઈ. લોકનાટ્ય સંઘમાંથી છૂટા થઈ ચીનુભાઈ સોજના મામા, બાબુભાઈ પટેલ, અનસુયા સુતરિયા, કમલેશ ઠાકર વગેરેને સથવારે લોકનાટ્ય સંઘના થિયેટર મેનિફેસ્ટોને સ્વીકારી જશવંત ઠાકરે ભરતનાટ્યપીઠની સ્થાપના કરી હતી. એ રીતે પણ આ સ્તબક દિગ્દર્શક કેન્દ્રી નાટ્ય પ્રવૃત્તિનો બને છે. એનું પ્રથમ નાટક હતું મેક્સિમ ગોર્કીના નાટકનો અનુવાદ ઊંડા અંધારેથી. એ પછી તો ભરતનાટ્યપીઠે અનેક નવા નાટકો રજૂ કર્યા. દુખીનો બેલી લેખક તુલસી લાહિરી, શેક્સપિયરનું હેમ્લેટ અનુવાદ આશાભાઈ પટેલ, મુદ્રા રાક્ષસ અનુવાદ કેકા શાસ્ત્રી, મૂષક અને મનુષ્ય સ્ટેનબેકના માઇસ એન્ડ મેનનો સુંદરમનો અનુવાદ, ટાગોરનું અચલાયતન, લતીફ ક્યાં છે, ક્લિફોર્ડ ઓડેટ્સના નાટકનો અનુવાદ વગેરે. હેમ્લેટ નાટકના 30 પ્રયોગો થયા હતા. એને યાદ કરતાં જશવંત ઠાકરે એકવાર કહ્યું હતું કે નર્મદ પછી હેમ્લેટમાં એમણે પાત્રમયતા અનુભવી હતી. આ ઉપરાંત મુદ્રા રાક્ષસ સૌથી વધુ સફળ થયું હતું. 2 વર્ષમાં જ 1.5 ડઝન નાટકોની ધૂમ મચાવી. 1950માં ગુજરાત વિદ્યાસભા માટે જયશંકર સુંદરી સાથે રાઈનો પર્વત રજૂ કરી એ જ વર્ષે વડોદરા યુનિવર્સિટીમાં નાટ્ય વિભાગના વડા તરીકે જોડાયા. ત્યાં ચંદ્રવદન મહેતા, ટાગોર, ઇબ્સન અને પ્રભુલાલ દ્વિવેદીના નાટકો રજૂ કરી યુનિવર્સિટીમાંથી છૂટા થયા. 1951માં રાજકોટમાં ગુણવંતરાય આચાર્ય અને તલસ્તોયના નાટકો રજૂ કર્યા. 1955થી 1960 વચ્ચે ફરીથી વડોદરા યુનિવર્સિટીમાં નાટ્ય વિભાગમાં જોડાઈ ચંદ્રવદન મહેતા, અંતોન ચેખોફ, શેક્સપિયર, ઓથેલો વગેરેના વિવિધ નાટકોનું દિગ્દર્શન કર્યું. 1960 પછી હ.કા. આર્ટ્સ કોલેજમાં નાટ્ય વિભાગ શરૂ કરી અનેકોને નાટ્ય તાલીમ આપતા નટમંડળ તરફથી ટાગોર, શેક્સપિયર, મેકબેથ, મનુભાઈ પંચોળી દર્શક, પરિત્રાણ, આલ્બેર કેમ્યુ, અજગર ભરડો અનુવાદક હસમુખ બારાડી વગેરે રજૂ કર્યા. 1971થી ગુજરાત કોલેજમાં નાટ્ય તાલીમ શરૂ કરી. મડિયાનું રામલો રોબિનહુડ, દસ્તયેવસ્કીનું અંતરનો અપરાધી અનુવાદક સુભાષ શાહ, પ્રબોધ જોશીનું આંબે આવ્યા મોર વગેરેથી તખતો ગજવ્યો. 1973થી ફરી ભરતનાટ્યપીઠને પુનર્જીવિત કરી જે નોંધપાત્ર નાટકોની રજૂઆત કરી એમાં રસિકલાલ પરીખનું શર્વિલક, કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલમ અને મરાઠી પરથી નટસમ્રાટ મહત્વના હતા. જશવંત ઠાકરની આખી કારકિર્દી નાટ્ય તાલીમ અને નટ દિગ્દર્શકની મથામણની રહી છે. એમણે એ તાલીમ માટે અનેક પુસ્તકો લખ્યા, નાટકોના અનુવાદો કર્યા, મૌલિક નાટકો લખ્યા. એમાં મહત્વના તે આ નાટ્ય શિક્ષણના મૂળ તત્વો 1957, નાટ્ય પ્રયોગ શિલ્પ 1959, લોકનાટ્ય અને ગામડું 1960. નર્મદથી નટસમ્રાટ. 1944માં ઇપ્ટા માટે જશવંત ઠાકરે નર્મદ રજૂ કર્યું. ત્યારથી ભરતનાટ્ય પીઠ દ્વારા રજૂ થયેલ નટસમ્રાટ સુધી વિસ્તરતી એમની કારકિર્દીમાં મુખ્ય નટ દિગ્દર્શકનું એક વલણ ઉઠે છે. તે છતાં
રંગભૂમિના એકે એક પાસાને ક્રાંત દ્રષ્ટિથી જોઈ એમાં દેશી વિદેશી રંગભૂમિ અને અભિનય કળાનો અનુભવ આમે જ કરી ખૂબ વિવિધતાભર્યા નાટકોનું દિગ્દર્શન કરવાની એમની ક્ષમતા અને દ્રષ્ટિ 1949થી 1960 વચ્ચેના દિગ્દર્શન કેન્દ્રી સ્તબકની બહાર પણ સફળ રીતે પ્રસરતી જણાય છે. કેટલાકને મતે એ નિષ્ફળ રજૂઆતોના સફળ દિગ્દર્શક હતા. તે છતાં રંગભૂમિ પ્રત્યેની એમની નિષ્ઠા, પ્રતિબદ્ધતા અને ઊંડી સમજ માટે કોઈને બેમત નથી. રાજકીય વિચારસરણીના લેબલો ચોંટાડતા તત્કાલીન સમાજ અને આગેવાનો સામે એમણે ઝઝૂમવું પડ્યું. મુંબઈથી અમદાવાદ, વડોદરાથી રાજકોટ અને ફરીથી અમદાવાદ એમ સતત રઝળપાટ કરતાં તન મન ધનને થયેલા નુકસાન તરફ તેમણે કદી ધ્યાન ન આપ્યું. પરંતુ કોઈ એક જ સ્થળે એકાદ થિયેટર અને નટમંડળી સાથે પૂરી સ્વાયત્તતાથી એમના જેવા નાટ્ય મહર્ષિને આપણે ઠરીઠામ થવા દીધા હોત, ચંદ્રવદન મહેતાની ટહેલને ખ્યાલમાં રાખી હોત, જ્યારે જયશંકર સુંદરીને વૃદ્ધાવસ્થામાં કુટુંબથી દૂર અમદાવાદમાં નાટ્ય તાલીમ માટે રોકવાને બદલે છેવટે 1960 પછીએ એમના વતન વિસનગરમાં કોઈ સંસ્થા ઊભી કરી આપી હોત, વગેરે સંભવિતતાઓ હવે તો ભૂતકાળ બની ગઈ છે. તે છતાં ગુજરાતે જશવંત ઠાકરને મોડાએ માન અકરામો આપ્યા, ઇનામો ચંદ્રકોથી નવાજ્યા તો ખરા. નટ સમ્રાટ બનતા સુધી એમણે નર્મદનો જુસ્સો જાળવી રાખ્યો હતો અને નટોના સમ્રાટ બનવા છતાં દિગ્દર્શન અને નાટ્ય શિક્ષકની ભૂમિકાએ સુપેરે ભજવી હતી. દિગ્દર્શન કેન્દ્રી આ સ્તબકમાં સુંદરી પછી જશવંત ઠાકરનું ભરત નાટ્યપીઠ અને વડોદરા નાટ્ય વિભાગ સહિતનું કાર્ય ઝળકી ઉઠે છે. પ્રાણસુખ નાયક 1910થી 1990. મહેસાણા તાલુકાના એક નાના ગામે છેલબટાઉનો વેશ ભજવતા મણિલાલ નાયકને ત્યાં એમનો જન્મ. અનેક નિષ્ફળતાઓ પછી નાટકના કૌટુંબિક સંસ્કારને લીધે મુંબઈ ગુજરાતી નાટ્ય મંડળીમાં તેમને સ્થાન મળ્યું અને જયશંકર સુંદરીએ એમને તાલીમ આપતાં આપતાં એમનામાં સાહિત્યિક વૃત્તિ પણ જગાવી. ગજેન્દ્ર પંડ્યાના કોલેજ કન્યા નાટકમાં રોમિયોની જોડીમાં કિશોરીની ભૂમિકામાં પ્રાણસુખ નાયક લોકપ્રિય બન્યા. પ્રાણસુખભાઈના જીવનમાં પણ એવા અનેક પ્રસંગો બન્યા કે જે ખુદ નાટ્યાત્મક હતા. દાખલા તરીકે અવાજ બેસી ગયા પછી તેમણે કરેલો માત્ર મૂક અભિનય પ્રેક્ષકોએ ચલાવી લીધેલો. એ જ રીતે પત્નીના મૃત્યુ પછી થોડા જ કલાકોમાં એમણે હાસ્યરસિક ભૂમિકા કરતાં પ્રેક્ષકોને હસાવી બેવડ વાળી દીધેલા. વ્યવસાયી રંગભૂમિની કીર્તિદા કારકિર્દી પછી અમદાવાદમાં નટમંડળમાં જયશંકર સુંદરી અને દીનાબેન પાઠકના માર્ગદર્શન હેઠળ મેના ગુર્જરી, વિજયા અને બાજીરાવ મસ્તાનીમાં યશદાયી ભૂમિકાઓ ભજવી. મિથ્યાભિમાનમાં જીવરામ ભટ્ટનું એમનું પાત્ર નિરૂપણ તો ગુજરાતી રંગભૂમિનો સીમાસ્તંભ છે. પ્રાણ થિયેટર્સ નામની પોતાની સંસ્થામાં પણ એમણે અનેક લોકપ્રિય નાટકો તૈયાર કર્યા. રંગભૂમિ 1949માં અમદાવાદમાં શરૂ થયેલ જવનિકાની સાથોસાથ જ મુંબઈમાં એ જ વર્ષે આ સંસ્થાની સ્થાપના થઈ. પ્રતાપ ઓઝા, વિષ્ણુકુમાર વ્યાસ, લીલા જરીવાલા, મધુકર રાંદેરિયા, મંગળદાસ પકવાસા, ગુણવંતરાય આચાર્ય વગેરેના સથવારે અમર જરીવાલાના મહામંત્રી પદે આ સંસ્થાએ અનેક નાટકોની રજૂઆત કરી અને પ્રતાપ ઓઝા, વિષ્ણુકુમાર વ્યાસ વગેરેએ આ દિગ્દર્શન કેન્દ્રી સ્તબકમાં યથોચિત ફાળો આપ્યો. 10 વર્ષની કારકિર્દી પછી આ સંસ્થાએ નાટ્ય મિલન યોજ્યું અને નાટ્ય રંગ નામનું સામયિક શરૂ કરી નાટ્ય સિદ્ધાંતની ચર્ચા વિચારણામાં પણ ફાળો આપ્યો હતો. રંગભૂમિએ પહેલે જ વર્ષે જે.બી. પ્રિસ્ટલીનું ઇન્સ્પેક્ટર કોલ્સ ગુજરાતીમાં અવતાર્યું અને એ પછીના નાટકોમાં આચાર્ય અત્રેનું દુનિયા શું કહેશે, રમણલાલ દેસાઈની નવલકથાનું રૂપાંતર પૂર્ણિમા, વજુભાઈ ટાંકનો અનુવાદ નરબંકા અને દર્શકના નવલકથાનું રૂપાંતર ઝેર તો પીધા જાણી જાણી નોંધપાત્ર છે. નાટ્ય કસબ અને રસની દ્રષ્ટિએ વૈવિધ્યવાળા નાટકો રજૂ કરવા એ રંગભૂમિ સંસ્થાની વિશિષ્ટતા રહી.
નાટ્યકાર જયંતી પટેલે રંગભૂમિ માટે ભાડુતી પતિનું દિગ્દર્શન કર્યું હતું. આ સ્તબકની ખૂબ મહત્ત્વની ઘટના તે 1952માં ઉજવાયેલી ગુજરાતી નાટ્ય શતાબ્દી. ધનસુખલાલ મહેતાના માર્ગદર્શનમાં નવીનચંદ્ર ખાંડવાળા, પ્રાગજી ડોસા, દામુ ઝવેરી, મધુકર રાંદેરિયા વગેરેએ પ્રાણલાલ દેવકરણ નાનજીની આગેવાનીમાં જૂની ધંધાદારીને 100 વર્ષ પૂરા થતાં એ નિમિત્તે નાટ્ય સપ્તાહ યોજ્યું. એક સ્મારક ગ્રંથ બહાર પાડ્યો અને ગુજરાતી નાટ્ય મંડળની સ્થાપના કરી. નાટ્ય સપ્તાહમાં અલ્લાબેલી દિગ્દર્શન જશવંત ઠાકર, સ્નેહના ઝેર ચંદ્રવદન ભટ્ટ, માલોપતિ મુંજ માસ્ટર અશરફ ખાન, એળે નહીં તો બેળે દિગ્દર્શન જયંતી પટેલ, લગ્નની ગાંઠ અદી મર્ઝબાન, રાખના રમકડા નિર્માણ ભારતીય વિદ્યાભવન વગેરેએ ભારે ધૂમ મચાવી. ગુજરાતી નાટ્ય મંડળ સંસ્થાએ નાટ્ય સિદ્ધાંતોની ચર્ચા અને સંશોધનને ટેકો આપ્યો. આ મંડળ તરફથી યોજાયેલી લેખન હરીફાઈઓમાં મૌલિક નાટ્ય લેખનને પ્રોત્સાહન મળ્યું. પૂરા થયા હતા 100 વર્ષ જૂની ધંધાદારી રંગભૂમિના, પરંતુ એની શતાબ્દીની ઉજવણીથી સઘન પ્રવૃત્તિ માટે ઉત્સાહનો સંચાર થયો નવી રંગભૂમિમાં. મોટેભાગે મુંબઈ કેન્દ્રી રહેલી જૂની ધંધાદારીની શતાબ્દી ત્યાં ઉજવાઈ, પરંતુ નવ થિયેટર કાર્યને આપણે આગળ જોયું તેમ અમદાવાદમાં સુંદરીએ અને જશવંત ઠાકરે મોટો વળાંક આપ્યો હતો. અહીં આડવાત તરીકે 2-3 પ્રવાહોની નોંધ કરવી જોઈએ. જેમ જૂની ધંધાદારી રંગભૂમિ મોકો મળતા મુંબઈથી ગુજરાત સૌરાષ્ટ્ર આવી નાટકો રજૂ કરી એના નાટ્ય માળખાનું મોડેલ આપી ધનકીર્તિ રળી જતી, એમ આજે પણ નવી રંગભૂમિની મુંબઈ સ્થિત નાટ્ય મંડળીઓ કરે છે. ગુજરાતી પ્રજા જેમ અન્ય કોઈ ધંધા માટે અને મંચન કલા કે સંસ્કૃતિના સાતત્ય માટે મુંબઈ ભણી નજર ત્યારે નાખતી, એમ આજે પણ નાખે છે. મુંબઈમાં સફળતા મળે એને સર્વક્ષેત્રે સર્વાંગી સફળતા એ ગણે છે. આ એક વાત. પણ બીજી વાત તો એટલીય ખરી કે મુંબઈનું એ પ્રવૃત્તિ સાતત્ય જૂની અને નવી બંને રંગભૂમિઓ માટે ગુજરાત સૌરાષ્ટ્રથી ગયેલા લેખકો કલાકારોના ફાળાથી મોટે ભાગે ટક્યું છે. જો કે આ ત્રીજી વાત પણ વિચારણીય છે કે નાટ્ય તાલીમની શરૂઆત 1949માં અમદાવાદમાં નાટ્ય વિદ્યા મંદિરમાં, 1950માં વડોદરા વિશ્વવિદ્યાલયમાં, 1955માં સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમી રાજકોટમાં, 1960માં અમદાવાદની હ.કા. આર્ટ્સ કોલેજમાં, 1970માં અમદાવાદની ગુજરાત કોલેજમાં, 1982માં સરદાર પટેલ યુનિવર્સિટી અને ભાવનગર યુનિવર્સિટીમાં થઈ. મુંબઈમાં આટલું કામ થયું હતું આઈએનટી કે રંગભૂમિ જેવી સંસ્થાઓની પ્રયોગલક્ષી તાલીમ સિવાય? તેમ સુંદરી અને જશવંત ઠાકર પણ મુંબઈ ગુજરાતી નાટ્ય મંડળી અને ઇપ્ટા પછી અમદાવાદમાં સ્થિર થયા. ત્યારે જ એક આખો દિગ્દર્શક કેન્દ્રી સ્તબક રચી આપે છે. એમાં રંગભૂમિ શિક્ષણ તથા કલાલક્ષી વળાંક દેખાય છે. મુંબઈની નાટ્ય સંસ્થાઓ અને મુંબઈ બહારની નાટ્ય સંસ્થાઓના મૌલિક અને રૂપાંતરિત નાટકોનું પસંદગી વૈવિધ્ય પણ ઘણું સ્પષ્ટ કરી શકે. ઉદાહરણ તરીકે સુંદરી અભિનીત મુંબઈ ગુજરાતી નાટ્ય મંડળીના નાટકો અને નટમંડળમાં એમના દિગ્દર્શિત નાટકોની સૂચિ વિગતે તપાસવી જોઈએ. એ જ રીતે અલ્પજીવી એબ્સર્ડનો પ્રવાહ, આકંઠ સાબરમતી જેવી લેખકોની વર્કશોપ કે એ પછી લેખકો જે રીતે નાટ્ય જૂથોમાં નિર્ણાયક બની શૈલીપરક મૌલિક નાટ્યલેખન અને ભજવણી તરફ વળ્યા, એ નવતર ઉન્મેષોનું કડીબદ્ધ સાતત્ય મુંબઈની ગુજરાતી રંગભૂમિમાં શક્ય બન્યું હોત? આ સ્તબકની બીજી મહત્વની ઘટના તે 1951માં મુંબઈમાં ભારતીય વિદ્યાભવન દ્વારા યોજાયેલ એકાંકી હરીફાઈઓ અને 1955માં આરંભાયેલ મુંબઈ રાજ્ય સંચાલિત વાર્ષિક નાટ્ય સ્પર્ધાઓ. 1956ની એકાંકી સ્પર્ધાઓમાં અનેક નવયુવાન નટો દિગ્દર્શકો બહાર આવ્યા અને પ્રલંબ નાટકોની રાજ્ય હરીફાઈઓમાં વધુ તાલીમ પામતા રહ્યા. આ સ્તબકમાં આ હરીફાઈઓમાં ભાગ લેવો અને એમાં ઇનામપાત્ર ઠરવું એ રંગકર્મીઓને ગૌરવપ્રદ લાગતું. એને લીધે અનેક લેખકો પણ આગળ આવ્યા. દાખલા તરીકે પ્રબોધ જોશી, શિવકુમાર જોશી વગેરે.
નટો દિગ્દર્શકો તરીકે ખૂબ ઝળક્યા તે વિષ્ણુકુમાર વ્યાસ, મધુકર રાંદેરિયા, પી ખરસાણી, વનલતા મહેતા, માર્કંડ ભટ્ટ વગેરે. ભૂમિજાત કલાઓના સંમિશ્રણથી નિપજતા નવા નાટકો મેના ગુર્જરી, ચંદ્રવદન મહેતાનું હોહોલિકા અને પન્નાલાલ પટેલનું મળેલા જીવ પછી માર્કંડ ભટ્ટ ઝવેરચંદ મેઘાણીના શેતલને કાંઠે માટે મુંબઈ રાજ્યની નાટ્ય સ્પર્ધામાં 1957માં પ્રથમ ઇનામ લઈ આવ્યા હતા. એમણે સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમી રાજકોટમાં 1955માં નાટ્ય તાલીમ શરૂ કરેલી. આ સ્પર્ધાઓએ પણ દિગ્દર્શકોને તાલીમ આપી અને એમનો ફાળો પણ આ દિગ્દર્શક કેન્દ્રિત તબક્કામાં ખૂબ મહત્વનો છે. શતાબ્દી મહોત્સવના એક ઠરાવ મુજબ 1958માં પ્રથમ ગુજરાતી નાટ્ય સંમેલન યોજાયું. એમાં અનેક વિદ્વાનોએ નાટ્ય પ્રવૃત્તિ અંગે તાત્વિક ચર્ચાઓ કરી અને ગામડાઓમાં ધકેલાઈ ગયેલી જૂની ધંધાદારી તો શહેરો પૂરતી જ મર્યાદિત રહેલી નવી રંગભૂમિ વિશે વિશદ વિશ્લેષણ કર્યું. આ ગાળા દરમિયાન ગુજરાતી રેડિયો નાટ્યલેખન અને ભજવણીનાય અનેક સુફળો મળ્યા. એકાંકી સ્વરૂપ અને સાહિત્ય આકાશવાણીના કાર્યક્રમ નિયોજક નંદકુમાર પાઠક 1955, જયશંકર સુંદરીની દિગ્દર્શન કલા જશવંત ઠાકર 1957, બિન ધંધાદારી રંગભૂમિનો ઇતિહાસ ધનસુખલાલ મહેતા 1956 વગેરે એમાં મહત્વના ગણાય. આ જ તબક્કામાં 1951માં વડોદરામાં શેક્સપિયર સોસાયટીની સ્થાપના થઈ હતી. વર્ષે 1ની સરેરાશે આ સંસ્થાએ આજ સુધી પ્રશિષ્ટ અંગ્રેજી નાટકોની રજૂઆત કરી છે. 1955માં સુરતમાં રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને મુંબઈમાં રંગમંચ સંસ્થાઓની સ્થાપના પણ અહીં નોંધવી જોઈએ. જાણીતા નાટ્યકાર વજુભાઈ ટાંકની આગેવાનીમાં રચાયેલા રાષ્ટ્રીય કલા કેન્દ્રે અનેક એકાંકીઓ અને પ્રલંબ નાટકો રજૂ કર્યા છે. એમાં ભાભી, વળામણા, કંથારના છોરું વગેરે નોંધપાત્ર છે. જાણીતા વાર્તાકાર ભગવતીકુમાર શર્મા અને પત્રકાર ચંદ્રકાંત પુરોહિત આ સંસ્થા સાથે સંકળાયેલા છે. ચુનીલાલ મડિયાને સમાંતર એકાંકીઓની સાથે સાથ અનેકાંકીઓનું વિપુલ પ્રદાન શિવકુમાર જોશીએ જયશંકર સુંદરી પાસે નાટ્ય વિદ્યા મંદિરમાં તાલીમ પછી લેખન તરફ વળીને કર્યું. તેમણે 1952માં શરદચંદ્રની નવલકથા વિરાજ વહુનું રૂપાંતર કર્યું. એ પછી 1960 સુધીમાં 8 લાંબા નાટકો આપ્યા. ત્યારબાદ પણ બીજા ડઝનેક નાટકો તેમણે લખ્યા છે. એકવિધ શહેરી સામાજિક વાતાવરણ, બોલકા દીર્ઘ સંવાદો, કથાની સ્થૂળ ઘટના સ્તરે રજૂઆત અને તે છતાં અભિનય ક્ષમતા એમના નાટકોની વિશિષ્ટતા રહી છે. એમના ઘણા નાટકો પહેલાં જાણે રેડિયો માટે વિચારાયા હોય એવા લાગે છે. અનેક સ્થળે વિચાર સંઘર્ષ ચરિત્રોમાં ઢળેલો દેખાતો નથી. તે છતાં કથા વિકાસ ગતિ હંમેશા સ્ફૂર્તિલી જણાય છે. એમ લાગે છે જાણે એમના નાટકો પણ જો સતત ભજવાતા રહ્યા હોત તો શિવકુમાર અને ગુજરાતી રંગભૂમિ બંનેને ફાયદો થયો હોત. ભારતીય વિદ્યાભવનની એકાંકી હરીફાઈઓ અને મુંબઈ રાજ્ય સરકાર યોજિત વાર્ષિક નાટ્ય સ્પર્ધાઓમાંથી બહાર પડેલા યુવાન નટો દિગ્દર્શકો 1960માં કોઈને કોઈ મંડળીઓ સાથે, દાખલા તરીકે પ્રવીણ જોશી જેવા આઈએનટીમાં જોડાઈ નવી ગુજરાતી રંગભૂમિને સતત ધંધાદારી નાટ્ય પ્રયોગોથી વળાંક આપે છે અને માત્ર દિગ્દર્શક ન રહેતા મુખ્ય નટ વ્યવસ્થાપક બને છે. નવી રંગભૂમિનો તખતો નાટ્ય વિદ્યા મંદિરમાંથી 1960માં સુંદરીની વિદાય સાથે મુંબઈમાં પલટાય છે. હવે થિયેટર અને નાટ્યકર્મ એક રીતે તો ત્રીજા તબક્કાનું ક્યાંક સાતત્ય કરે છે, તો મુંબઈની આબોહવામાં એ આર્થિક પ્રવૃત્તિ તરીકે વિકસી અગાઉના રસ હેતુલક્ષિતાથી દૂર સરે છે. દેશી વિદેશી ભાષાઓના અનુવાદો, રૂપાંતરો એ નટ વ્યવસ્થાપક કેન્દ્રી પ્રવૃત્તિને કોઠે પડી જાય છે. એ ત્યાં સુધી કે નાટ્ય રજૂઆતોની કલા અને વ્યવહાર પક્ષની પ્રવૃત્તિ પણ વ્યક્તિ કેન્દ્રી બને છે. વાચન, પ્રવાસ કે તાલીમ દ્વારા અન્ય રંગભૂમિઓનો સંપર્ક વ્યાપક બનવા છતાં
થિયેટર કે નાટ્યકર્મમાં સભારંજક રહસ્ય, સેક્સ, પ્રહસન, આંસુના ચપોચપ ઉપડતા માલથી વધારે કંઈ આપણે ઇમ્પોર્ટ કરી શક્યા જણાતા નથી. આ ગાળામાં શ્વાસ અદ્ધર થઈ જાય એવી વ્યક્તિઓ, મંડળીઓ કે પ્રવૃત્તિઓ થઈ છે. એમાંની ઘણીક હજી કાર્યરત છે, તો એમાંના અનેકોના સાક્ષીઓ આજે મોજૂદ છે. એને વીત્યા સમય તરીકે નહીં, બનંતી તરીકે આપણે જોવો જોઈએ.